ઓમ ગણેશ હર હર મહાદેવ. કોઈ દેવતાને કે કોઈ દેવને જલ્દીથી એકદમ શીઘ્ર પ્રસન્ન કરવા હોય તો શું કરવું? તો આ પ્રશ્ન જે છે માતા પાર્વતીજીએ એક વખત કૈલાસ પર્વત ઉપર ભગવાન શિવજીને કરેલો અને ભગવાને એ વખત શું કહ્યું કે ભગવાને એવું કહ્યું કે જો દેવોને જલ્દી પ્રસન્ન કરવા હોય તો પહેલાં તો ભગવાનના દર્શન કરવા. પછી ભગવાન એવું કહે છે કે દર્શનથી ઉત્તમ શું છે તો કે ભગવાનના પગને કે ચરણને સ્પર્શ કરવા કે ભગવાનને સ્પર્શ કરવા. પછી એવું કીધું કે ભગવાનને સ્પર્શ કરવા એનાથી ઉત્તમ બીજું શું હોઈ શકે? તો ભગવાન એવું કહે છે કે સ્પર્શ કરતાં ભગવાનની પૂજા કરવાથી ભગવાન વહેલા ખુશ થાય એટલે પૂજા. અને પછી એવું કીધું કે આ બધાથી ઉત્તમ શું છે? તો આ બધાથી ઉત્તમ ભગવાને એવું કીધું કે ગાય માતાના ઘીથી અભિષેક કરવો એ આ બધાથી ઉત્તમ છે. એટલે જ ગાય માતાના ઘીથી કોઈ પણ દેવી દેવતા ઉપર જ્યારે અભિષેક કરવામાં આવે છે ત્યારે કેટલા કેટલા મહાપુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. એના વિશે શ્રાવણ મહિનામાં આખું એક રહસ્ય ઘીના અભિષેક વિશે મેં શ્રવણ કરાવ્યું હતું. એટલે કહેવાનો સંક્ષિપ્તમાં અર્થ એવો છે કે ભગવાનને દર્શન કરતાં સ્પર્શવાલા છે, સ્પર્શ કરતાં પૂજનવાળું છે અને પૂજન કરતાં પણ ઘૃત સ્નાન ગાય માતાના ઘીથી એમને સ્નાન કે અભિષેક કરાવવું એ ભગવાનને બહુ વાલું છે. ઓમ ગણેશ હર હર મહાદેવ.